આજે આવી ગયા છે પાછા એક નવો વિડીયો લઈને. આ વિડીયો છે ડભોઈ દર્ભાવતી નગરી તરીકે ઓળખાય છે. એટલે કે ડભોઈનો ઇતિહાસ ખૂબ સરસ છે. જે તે વખતે આ દર્ભાવતી નગરી તરીકે ઓળખાતું હતું. અહીંયા તમને એજ્યુકેશનની દ્રષ્ટિએ દેખીએ તો કોલેજ છે, અને વડોદરા જે વખતે છોટાઉદેપુર જિલ્લો નહોતો, વડોદરા જ જિલ્લો હતો, તો તે વખતે અહીંયા સાયન્સ માટે એક જ કોલેજ હતી, બીએસસી પછી એમએસસી કરવા માટે. એટલે બધા છોટાઉદેપુર જિલ્લાના જે પણ વિદ્યાર્થી હોય તે બીએસસી કરીને એમએસસી કરવા માટે એમને બધાને અહીંયા જ આવવું પડતું હતું. એટલે કે એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ ખૂબ સરસ છે અહીંનું એ. અને તમારે બીએડ કોલેજ પણ અહીંયા જ હતી. એટલે પહેલાં સરકારી બીએડ કોલેજ પણ અહીં. એટલે જેને પણ આગળ ભણવું હોય, બીએડ કરવું હોય, તો ડભોઈ જ એડમિશન લેવું પડતું હતું. એવું છે. ખૂબ સરસ ગામ છે ડભોઈ. વડોદરાથી 35 કિલોમીટર જેવું થાય છે. બોડેલીથી 35-40 કિલોમીટર થાય. એટલે કે વડોદરા અને બોડેલીની વચ્ચે આવેલું છે આ ગામ. તો આપણે અહીંયા ડભોઈમાં ફરી રહ્યા છીએ આજે. આ ડભોઈનું બજાર તમને બતાવું. ખૂબ સરસ બજાર છે. આ સરદાર બાગ છે. અહીંયા આપણે જમણી બાજુ જઈએ તો, અને આવું રસ્તામાં આવા સરસ મજાના કપડાં મળી રહ્યા છે. ટોપીઓ ખાસ મળે છે અહીં. એવું છે. ડભોઈમાં વડની વસ્તી વધારે છે. એટલે કે વડના ઝાડ બહુ હોય છે અહીંયા. તો આ પ્રમાણે અહીંયા ડભોઈ છે આ ગામ. આગળ સીધું નહીં જાવ, આગળથી વળાય એમ જ નીકળી જઈએ હાઈવે પર. લાલા બાજુ નહીં જો ખાવું નહીં ને. ડભોઈમાં તળાવ ખૂબ આવેલા હોય છે, ને ડભોઈમાં સિંગોડા બહુ થાય છે. આજુબાજુમાં તળાવ બહુ છે. અને ખાસ તો પેલું વઢવાણ તળાવ, એનો વિડીયો આગળ મૂકેલો છે. તમે સહેજ વઢવાણ તળાવનો વિડીયો જોઈ લેજો. સર્ચ કરજો વઢવાના તળાવ, એટલે એનો વિડીયો પણ તમને જોવા મળશે. તો આવું છે ડભોઈ. અને અહીંયા સ્કૂલો પણ ખૂબ મોટી આવેલી છે. શારદા મંદિર વિદ્યા છે, પછી બીજી 2-3 સ્કૂલો છે મોટી મોટી. એટલે કે એજ્યુકેશનની દ્રષ્ટિએ પણ આ સરસ છે. અને જ્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ ગયું છે રાજપીપળા, તો વડોદરાથી રાજપીપળા જવા માટે તમારે ડભોઈથી એન્ટર થવું જ પડે છે. એના કારણે પણ ડભોઈનું માર્કેટ થોડું વધી ગયું છે, જામી ગયું છે. તો આવું છે ડભોઈ. તો આ ડભોઈનો હાઈવે છે, અને આ હાઈવે છે ડાયરેક્ટ રાજપીપળા નીકળે છે અહીંથી. એટલે કે ડભોઈથી રાજપીપળા જવું હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટી જવું હોય, તેના માટેનો આ રસ્તો છે. કિલોમીટરના બોર્ડ દેખાય ને, એનો ફોટો પાડી લેજો. બરાબર. આ ડભોઈ સિટીમાં ફરી રહ્યા છે. ખૂબ જ સરસ સિટી છે નજીકથી. ધ ડભોઈ શોપ વર્ક, એટલે કે અહીંયા સામે તમને દેખાતું હશે ડભોઈ નગરપાલિકાનું બિલ્ડિંગ. એટલે કે સેવા સદન નગરપાલિકા છે આ ડભોઈ. હમણાં ચૂંટણીનો માહોલ જ ચાલે છે. એટલે આ બજાર છે, એટલે કે હાઈવે, આ સિનોર હાઈવે છે. અહીંથી તમને સિનોર બાજુનો રસ્તો પણ આજે થોડો બતાવી દઉં. એ બાજુ આપણે કોઈ દિવસ ગયા નહીં, પણ આ સિનોર ચોકડી કહેવાય છે આ રસ્તાને.
અને અહીંથી સીધા જઈએ એટલે સિનોર ગામ છે ત્યાં જવાય છે. આ સિનોર હાઈવે પર આપણે છે. અહીંયા મહાકાળીવાળા રાણાભાઈનું સેવસળ ખૂબ જ પ્રખ્યાત છે, જે આ સાઈડ પર તમને જમણી બાજુ દેખાશે. અને ખાસ તો અહીંયા તમને લાલાભાઈના ભજીયા બહુ વખણાય છે. અહીંયા એનો વિડીયો પણ આગળ મૂક્યો હતો, એ પણ તમે સહેજ જોઈ લેજો. અહીંયા પંજાબી ખાના મળે છે, સ્વીટ ખોડિયાર નાસ્તા હાઉસ. સામે તમને બોર્ડ મારેલું છે સિનોર, રાજપીપળા અને પોઈચા. એટલે કે અહીંથી તમે સિનોર પર જઈ શકો, રાજપીપળા પણ જવાય ને પોઈચા પણ અહીંથી આપણે જઈ શકીએ છીએ. તો આ મસ્ત રોડ છે અહીંયા, એટલે કે આ સિનોર હાઈવે આવી ગયો છે. આપણે આજે સામે મોટી હોસ્પિટલ તમને દેખાતી હશે, ઉમા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, અને જોડે આરના હોસ્પિટલ, એટલે કે બે હોસ્પિટલ ભેગી જ આવેલી છે, એકદમ ખૂબ જ મોટી. આપણે સિનોરવાળા રોડ પર જઈએ છીએ, આગળ નદી આવે છે, તે નદીના બ્રિજ પર જઈશું એકવાર, અને પછી જોઈએ કે અહીંયા કેવું છે કેવું નહીં. એટલે તમે વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને ખૂબ સરસ જોવા મળશે. અને બોડેલી અને બોડેલીની આજુબાજુના વિડીયો અને આવા નવા ગામ જોવા માટે તમે અમારી ચેનલને ખાસ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો, તો તમને બોડેલી અને બોડેલીની આજુબાજુના નવા વિડીયો જોવા મળશે. આ કેનાલ આવી ગઈ છે, સામે હાઈવે ચાલુ થઈ જાય છે, એટલે કે અહીંથી આપણે સિનોર જતું રહેવાય છે. એટલે હવે આપણે આગળ નથી જવાનું, એટલે અહીંથી આપણે થોડું ટર્ન લઈ લઈશું. સામે છે કૃષ્ણા કાઠિયાવાડી ઢાબા. આપણે જમી લેવું છે કે પછી સમૂહ? ચાલે ખાઈ જમી લઈએ, નહીં કહું રાધેમાં. તો આ છે ડભોઈ. એક નવા વિડીયોમાં સ્વાગત છે. આપણે સિનોર ગયા હતા, તો આ સિનોરથી ડભોઈ બાજુ જઈ રહ્યા છે. એટલે કે ડભોઈ હાઈવેની તમને વિઝિટ કરાવીશ કે ડભોઈ હાઈવે કેવો છે. ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાનો રસ્તો તમને બતાવી દઉં, રાજપીપળા જવાનું ને પોઈચા, એ ત્રણ રસ્તા અહીંથી તમને ડભોઈ મળશે. વડોદરા જિલ્લાનું એક ખૂબ મોટું શહેર, સિટી આપણે કહી શકીએ છીએ ડભોઈને. તો એ પ્રકારનું ડભોઈ સિટી છે. તો આ સામે તમને ઉમા હોસ્પિટલ, મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દેખાતી હશે. સિટી સ્કેન ને બ્લડ બેંક ને બધું જ અહીંયા અવેલેબલ છે. અને એની બાજુમાં જ બીજી એક હોસ્પિટલ છે, આરના હોસ્પિટલ એન્ડ મેટર્નિટી હોમ. અને એની આગળ પાછું જઈએ તો આયુષ હોસ્પિટલ આવેલી છે. તો અહીંયા બીજી એક નવી હોસ્પિટલ કઈ છે, તો કે આયુષ હોસ્પિટલ પણ અહીં આવેલી છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છે ડભોઈ. અહીંયા સામે તમને માં અન્નપૂર્ણા ભોજનાલય લખેલું છે, ટિફિન સર્વિસ ઉપલબ્ધ છે. પછી આ દેવ હોસ્પિટલ ને આઈસીયુ આવેલું છે, એની નીચે પાછી બીજી એક હોસ્પિટલ છે માં હોસ્પિટલ. એટલે કે ડભોઈ પણ અમારે બોડેલી જેવું જ હોસ્પિટલોનું હબ કહી શકાય. પછી આ બાજુ જોઈએ તો યુનિટી હોસ્પિટલ બીજી આવી ગઈ છે ડાબી બાજુ, એ તમને બતાડવાનું રહી ગયું છે. એટલે સિનોર ચોકડી પર તમારે 4 થી 5 મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલો બધી આવેલી છે. એટલે કે અહીંયા મેડિકલ ક્ષેત્રે ડભોઈ ખૂબ આગળ પડતું છે એમ કહી શકાય. તો ડભોઈમાં પણ સારી એવી હોસ્પિટલો આવેલી છે, જેવી રીતે આપણે બોડેલીમાં આવેલી છે એવી જ હોસ્પિટલો અહીંયા પણ આવેલી છે. અને અહીંયા બીજું એવું છે કે આપણે બોડેલીમાં જેવું BAPS મંદિર છે એ જ પ્રમાણે મંદિર અહીંયા બોડેલીમાં પણ આપણે ડભોઈમાં પણ આવેલું છે, એવું પ્રકારનું મંદિર. આ ઇન્ડિયન ઓઇલનો પેટ્રોલ પંપ આવી ગયો છે. અને આ સામે તમને વિશ્રામ ગૃહ ડભોઈ એવું લખેલું છે. એટલે કે
તમને આ BAPS સ્વામિનારાયણ મંદિર દેખાશે. અમુક સ્વામી ઉપગ્રહ ગૃહ, સ્વામિનારાયણ ખીચડી, ગુજરાતી થાળી બધું મળે છે અહીંયા. આ ડભોઈ છે. આપણે અહીંથી વડોદરા 32 કિલોમીટર અને અમદાવાદ 140 કિલોમીટરનું બોર્ડ મારેલું છે. નહીતર ખાઈ લઈએ એમ કહેતો મને ઈચ્છા થઈ. તને પંજાબ નહીં ખાય? હમણાં નહીં ખાય પંજાબ, રાતે મજા. તો આ ડભોઈ હાઈવે છે. આપણે ડભોઈ ગામની બહાર નીકળી ગયા છે. શ્રી કૃષ્ણ કાઠિયાવાડી ડાભા. અહીં તમે સામે જુઓ, આ કાયાવરોહનનું બોર્ડ માર્યું છે. કરજણનું મિયા ગામ ને આમોદ. તો અહીંથી આ તમે જુઓ, શ્રી કૃષ્ણ કાઠિયાવાડી હોટલ લખેલું છે. અહીંથી કાયાવરોહન જવાય, કરજણ જવાય, મિયા ગામ જવાય ને આણોદ જવાય છે. આમોદ ગામ છે ત્યાં જવાય છે. એટલે કે અહીંથી આપણે ડાબી બાજુ જઈશું તો કરજણ જતું રહેવાય. એટલે પેલો નેશનલ હાઈવે 7 છે એ તમને અહીંથી પકડાઈ જાય ને. નેશનલ હાઈવે અહીંથી 45 કિલોમીટર થાય છે અને ચાણોદ બી અહીંથી આપણે જઈ શકીએ છીએ. એવું ખૂબ સરસ ડભોઈનું લોકેશન છે. અહીંથી 35 કિલોમીટર જ વડોદરા થાય અને 32 કિલોમીટર કે 35 કિલોમીટર આપણે બોડેલી થાય છે. એટલે કે એકદમ સેન્ટરમાં જ ડભોઈ ગામ છે. તો આવું ખૂબ સરસ ડભોઈની સ્થાનિક રીતે એનું મહત્ત્વ પણ ખૂબ છે. અહીંયા એક વાવ પણ આવેલી છે જૂની પુરાની. તે વાવનો વિડીયો મૂકવાનો છે પણ હજુ રહી ગયું છે. એટલે આપણે પછી કોઈક દિવસ સ્પેશિયલ ટાઈમ કાઢીને આવશું તો ડભોઈનો આખો વિડીયો તમને મૂકશું. તો તમે જોડાયેલા રહેજો ને આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ ડભોઈનો બ્રિજ છે, ઓવરબ્રિજ. નીચે ટ્રેન જાય છે. આ બ્રિજ બનાવવાથી ખૂબ જ રાહત થઈ ગઈ છે. નહીંતર એ ટ્રેન આવતી હતી તો ઠેઠ ટીમ્બી આપણે વેગા ચોકડી છે તો એ વેગા ચોકડી સુધી લાઈન થઈ જતી હતી અને આ બાજુ પેલી બાજુ જોઈએ તો સિનોર ચોકડી સુધી ગાડીઓની લાઈન થઈ જતી. એટલે હવે આ બની ગયું છે ઓવરબ્રિજ. એટલે ટ્રાફિકની સમસ્યા ડભોઈની દૂર થઈ ગઈ છે, જેના કારણે ડભોઈ હવે સારું એવું વિકાસ પામે છે. સરસ વિકાસ થવાનું શરૂઆત થઈ ગઈ છે. તો એ પ્રમાણે આ સરસ મજાનું ડભોઈ ગામ તમને બતાવ્યું. કેવું લાગ્યું કેવું નહીં તે કોમેન્ટમાં જણાવજો. એટલે કોમેન્ટ કરતા રહેશો તો અમને ખબર પડશે આગળ કયા પ્રકારના વિડીયો દેખવું છે, કયું ગામ જોવું છે. બીજું કોઈક એવું ગામ તમારી નજરમાં હોય ને તમે જોયું ના હોય અને એને વિડીયોમાં જોવું હોય તો કોમેન્ટમાં લખીને મોકલજો. તો પછી અમે એ ગામની વિઝિટ કરશું અને વિડીયો મૂકશું. તો તમે વિડીયોના માધ્યમથી તમે જોઈ લેજો. તો આ પ્રમાણે નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ પર તમારે બનેલું રહેવું પડે. એટલે કે જોડાયેલા જ રહેવું પડે તો જ તમને નવા વિડીયો જોવા મળે. કારણ કે રોજના 2 વિડીયો અપલોડ કરવામાં આવે છે. સવારે 5 વાગે એક વિડીયો મૂકી દઈએ છીએ ને બીજું સાંજના 5 વાગે. એટલે કે 2 ટાઈમ ફિક્સ જ છે, 5, સવારે 5 અને સાંજે 5. તો તમે ગમે ત્યારે યુટ્યુબ ચેનલ ખોલશો તો અમારો વિડીયો તમને જોવા મળશે જ. અમારી યુટ્યુબ ચેનલનું નામ છે દક્ષ વિપુલભાઈ રાઠવા. તો તમે યુટ્યુબમાં DAX લખીને VIPUL લખીને સર્ચ કરશો તો પણ અમારી ચેનલ તમને શો થઈ જશે. તો એ રીતે પણ તમે સર્ચ કરીને પણ અમારા વિડીયો જોઈ શકો છો. તો અમારો વિડીયો કેવો લાગ્યો કેવો નહીં તે થોડું કોમેન્ટમાં બતાવજો. અને લાઈક કરવાનું ભૂલતા ના. લાઈક કરવાનું બધા ભૂલી જ જાય છે. લાઈક નહીં આપતા ને કોમેન્ટ નહીં આપતા. તો ખાસ એકવાર ફરીથી કહેવાનું તમને કે લાઈક અને કોમેન્ટ આપશો તો અમારે થોડું આગળ મદદ મળે તો સારું એવું છે. તો
મહેરબાની કરીને લાઈક, કોમેન્ટ, શેર અને શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને. તમારું વોટ્સએપ ગ્રુપ હોય, ઇન્સ્ટાગ્રામનું ગ્રુપ હોય, ફેસબુકનું ગ્રુપ હોય, ગમે તેવા ગ્રુપ હોય તો એમાં તમે શેર કરજો તો મજા આવશે. અમે આ ભેરુનાથ સમોસા ચાટ પર આવી ગયા છે અને એની બાજુમાં છે ઉપસરપંચ ગોળની ચા. એટલે પહેલાં સમોસાનો સ્વાદ લેશું અને પછી ચા પીશું. તો આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો વિડીયો કેવો લાગ્યો તે અમને જણાવશો.